હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે છે આપણે કોઠીમડાની કાચરી બનાવવાની છે. તો હવે તો એવું થઈ ગયું છે કે મોસ્ટલી સૌરાષ્ટ્રની બહાર પણ સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં તો આવી રીતે જમવા સાથે અથાણા સાથે કાચરી એવું તો ખાતા જ હોય છે લોકો. પણ અમુક અમુક સિટી છે જેમાં સુરત છે, ભાવનગર છે, ત્યાં ગામડામાં જે લોકો રહેતા હોય એની પાસે બનાવડાવી અને મંગાવતા હોય છે કે અમને કાચરી 4-5 કિલો બનાવીને મોકલજો ને, કે 2-3 કિલો બનાવીને મોકલજો ને. તો એ જે કાચરી છે અત્યારે તો ઘણી જગ્યાએ બિઝનેસ પણ ચાલે છે. કેટલી જાતની કાચરીઓ બને છે. ગુવારની બને છે, મરચાંની બને છે, ગુંદાની બને છે, ગાજરની બને છે, મૂળાની બને છે. તો આજે જે આપણે બનાવીએ છીએ એ આ કોઠીમડાની બનાવીએ છીએ, જે કોઠીમડા મોસ્ટલી ચોમાસાના સમયમાં મોન્સૂનમાં ઉગતા હોય છે. તો અહીંયા મમ્મીએ 4-5 કિલો જે કોઠીમડા છે એને લઈ લીધા છે અને મસ્ત સાફ કરી ધોઈને આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી દીધા છે, 4 ટુકડા કરી દીધા છે, બરાબર. તો હવે એ મસ્ત આપણે કટ થઈ જાય ત્યારબાદ આ જે વ્હાઈટ કલરનું કન્ટેનર પડ્યું છે એની અંદર તમારે થોડા થોડા આવી રીતે કોઠીમડા નાખતા જવાના અને આ રીતે મીઠું છે એ ભભરાવતું જવાનું છે. તો હવે તમે જોઈ શકો છો મમ્મી થોડી વાર આ રીતે કોઠીમડા નાખશે, પછી પાછું ફરી મીઠું નાખશે. આવું 2 થી 3 વાર, જ્યાં સુધી તમારા કોઠીમડા ફૂલ ના થઈ જાય, એ ભરાઈ ના જાય કન્ટેનરમાં, એ રીતે 2 થી 3 વાર કરવાનું છે. કોઠીમડા નાખવાના, ફરી મીઠું એડ કરવાનું, કોઠીમડા નાખવાના, ફરી મીઠું એડ કરવાનું. તો આ પ્રોસિજર રિપીટ કરવાની છે આપણે 2 થી 3 વાર. ઓકે. તો હવે અહીંયા મોસ્ટલી અડધા તો કોઠીમડા થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો સરસ મજાના કટ કર્યા છે અને આવી રીતે મીઠું અને કોઠીમડા ઉમેરતું જવાનું છે. અને બહુ જ ઇઝી આ રેસીપી તો ના કહી શકીએ આપણે, પણ એક અથાણા સાથે કેમ આપણે કંઈક ખાતા હોય ને સાથે અથાણાની જેમ યુઝ કરતા હોય, એવી જ રીતે બસ આ એક પેલું છે કે તમે એને ખાઈ શકો છો, એ જમવા સાથે તમે યુઝ કરી શકો છો. તો આ એક પ્રકારની રેસીપી છે. તો મને થયું કે ચલો આજે ઘરમાં બને જ છે તો તમારી સાથે કેમ ના શેર કરું. અને આ જે સિઝન છે એ ચોમાસું પૂરું થાય અને પછી વધારે કોઠીમડા ઉગતા હોય છે અને પછી જેમ શિયાળો આવે, શિયાળાના તડકામાં 2 થી 3 દિવસ માટે સૂકવવામાં આવતા હોય છે. જો તમે જોઈ શકો છો મમ્મી આ રીતે મીઠું છે ભભરાવે છે. તો 2 થી 3 દિવસ આ રીતે પહેલા આ તો જે મિક્સ થઈ ગયું, હવે આ મિક્સરને 1 રાત માટે ઢાંકી દેશે મમ્મી. પેલા મસ્ત બધા જ મીઠું છે એકદમ વ્યવસ્થિત રીતે બધામાં ઇક્વલ થઈ જાય ત્યાં સુધી આ મસ્ત મિક્સ કરી દેવાનું છે, હલાવી નાખવાનું છે. અને ત્યારબાદ આપણે એને 1 રાત માટે ઢાંકી અને રાખી મૂકવાનું છે. તો આમાં જે મીઠું છે બધું સરખા ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે. તો આપણે 1 રાત માટે આને ઢાંકીને રાખવાનું છે. પછી જેવું તમારે એ રાત પતી જાય તો બીજા દિવસે આ રીતે કન્ટેનરમાં ખાલી કરી અને તમારે જ્યારે સવારમાં શિયાળો હોય એટલે 9-10 વાગ્યાની આસપાસ જે એક કૂણો તડકો આવે એમાં તમારે આ રીતે છે એ કોઠીમડા છે બધા આવી રીતે સૂકવી દેવાના છે. મમ્મીએ તો એકસાથે ઠલવી દીધા છે, બટ પછી ધીરે ધીરે એક છે એને એક સીધી કરી અને ગોઠવી દેવાની છે, એટલે સરસ મજાની એક કુમળા તડકામાં સુકાઈ જાય. તમે જોઈ શકો છો આ રીતની પ્રોસિજર છે. સેમ આ જ રીત છે મોસ્ટલી બધામાં હોય છે, ગાજરમાં, મરચાંમાં, ગુંદામાં. પણ થોડી થોડી ડિફરન્ટ હોય છે, કેમ કે થોડી અલગ હોય છે, કેમ કે ગુંદામાં છે એ બહુ ચીકણા હોય તો એને અલગથી સાફ કરવા પડે છે, ગાજરને અલગથી કટ કરવા પડે. તો મે બી જો મારા ઘરમાં આ જે અલગ બીજા પ્રકારની પણ કાચરીઓ બનશે તો હું એની રેસીપી પણ શેર કરીશ. અને હું તો કહું છું આ ખાવામાં પણ બહુ જ હેલ્ધી હોય છે, તમારા ડાયજેશન સિસ્ટમ માટે પણ બહુ સારું અને હેલ્થ માટે પણ બહુ સારું. તો તમે ક્યાંય પણ શાકભાજી સાથે આવી વસ્તુ જુઓ તો તમે જાતે ઘરમાં બનાવવાની એક પેલી રાખો કે ના ચલો આપણે બહારથી ખરીદવું એના કરતાં બેટર છે કે આપણે ઘરે બનાવીએ. તો આ રીતના પ્રોસિજર હોય છે
અને બહુ જ ઇઝી છે. બહુ એટલે બહુ જ ઇઝી છે. અને જે છે થોડું અઘરું એ કે તમારે તડકામાં આ રીતે 2 થી 3 દિવસ માટે સૂકવવા દેવું પડશે. પહેલાના જમાનામાં લોકો આને બહુ પ્રિફરન્સ આપતા, બહુ જ ખાતા, બહુ ગમાડતા અને ભાવતું પણ લોકો એને એટલું. અત્યારે તો બહુ ઓછા લોકો બનાવે છે, બટ સ્ટીલ હજી બનાવે છે. ઘણા ઘરમાં, ઘણા ગામડાઓમાં બનતા જ હોય છે આ રીતે કાચલી. તો આ રીતે જો મસ્ત મમ્મીએ પાથરી દીધી છે કે તડકો વ્યવસ્થિત આવે અને બધી એક સુકાઈ જાય. જોઈ લો. તો આપણો ફર્સ્ટ ડે છે, રાઈટ? હવે આવું સેકન્ડ ડેમાં આવી તો જો બીજા દિવસે આવી એકદમ પેલી થઈ ગઈ છે, સંકોચાઈ ગઈ છે. તો આ બીજો દિવસ છે. હવે હું ફરી ત્રીજા દિવસે આવીશ. તો ત્રીજા દિવસે તો સાવ સંકોચાઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત. હવે બસ આને આપણે છે જ્યારે પણ જમવા બેસીએ ત્યારે થોડું એવું તેલ લઈ અને આપણે એને તળી અને ખાવાની છે. એકદમ મસ્ત કડકડી લાગશે અને ખાવાની પણ મજા આવશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.